કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ સમ બેઝિક કન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી। કાર્નોટ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। મારું નામ છે દર્શન સર અને હું આપને ભણાવીશ રસાયણ વિજ્ઞાન। તો મિત્રો શરૂ કરીએ ચેપ્ટર 1 નો આગળનો ટોપિક જેનું નામ છે દ્રવ્યના ગુણધર્મો। તો દરેક દ્રવ્ય છે, દરેક પદાર્થનો પદાર્થ છે એ વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો ધરાવે છે અને આ જે ગુણધર્મો છે મિત્રો, આ જે ગુણધર્મો છે એ બે પ્રકારના હોય। એક હોય છે ભૌતિક ગુણધર્મો અને બીજો છે રાસાયણિક ગુણધર્મ, બરાબર। તો આપણે જોઈએ ભૌતિક ગુણધર્મ શું અને રાસાયણિક ગુણધર્મ એટલે શું। તો મિત્રો આ ગુણધર્મોને સમજવા માટે અહીંયા સૌથી પહેલા લખેલા છે ઉદાહરણ। તો ભૌતિક ગુણધર્મોની વાત કરીએ, રંગ, વાસ, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ આ દરેક છે ભૌતિક ગુણધર્મોના ઉદાહરણ, બરાબર। હવે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો પદાર્થનું સંગઠન, સંગઠન એટલે આપણે બંધારણ તમે સમજી શકો, પદાર્થનું બંધારણ, દહનશીલતા, એસિડ અને બેઝ સાથેની પ્રતિક્રિયાત્મકતા એટલે કે પ્રક્રિયા આ દરેક રાસાયણિક ગુણધર્મો તરીકે ઓળખાય છે। આ તો ઉદાહરણ આપ્યા મેં તમને। હવે આપણે જોઈએ વ્યાખ્યા કે વ્યાખ્યા શું કહે છે। તો જે ગુણધર્મો પદાર્થનું સંગઠન કે ઓળખ બદલ્યા વગર માપી શકાય તેવા ગુણધર્મોને ભૌતિક ગુણધર્મો કહેવાય છે। તો મિત્રો જેમ કે રંગ છે, કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ દ્રવ્ય છે, એનો રંગ ઓળખવો હોય તો શું મારે એનું સંગઠન બદલવું પડે, એની સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરવી પડે? જરૂરી નથી। આપણે એને જોઈને કહી શકીએ છીએ કે ભાઈ આ જે દ્રવ્ય છે અહીંયાથી સફેદ છે, અહીંયાથી લાલ છે, બરાબર। તેવી જ રીતે કોઈ દ્રવ્યની વાસ લેવી હોય તો એને આપણે સૂંઘીને કહી શકીએ કે એનું વાસ છે કેવા પ્રકારની છે, બરાબર। તો જે ગુણધર્મોના માપન માટે સંગઠન કે ઓળખ બદલ્યા વગર તમે જણાવી શકો, એનું માપન કરી શકો, એનું અવલોકન કરી શકો એવા ગુણધર્મોને આપણે શું કહીએ છીએ? ભૌતિક ગુણધર્મો, બરાબર। હવે વાત કરીએ રાસાયણિક ગુણધર્મોની। તો રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? તો આનું ઓપોઝિટ થયું। તો જે ગુણધર્મોના માપન માટે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે, રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે તેવા ગુણધર્મોને આપણે કહીએ છીએ રાસાયણિક ગુણધર્મો। મિત્રો જેમ કે એસિડની કોઈ ધાતુ સાથેની પ્રક્રિયા મારે જોવી હોય તો હું જોઈને કહી શકીશ કે હા આ એસિડ આ ધાતુ સાથે પ્રક્રિયા કરશે? ના, આપણે જોઈને ન કહી શકીએ। એ બંને સાથે મારે રાસાયણિક પ્રક્રિયા કરાવવી પડે, એકબીજાની રાસાયણિક પ્રક્રિયા જોઈને આપણે કહી શકીએ કે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયાના અંતે શું મને રિઝલ્ટ મળે છે, બરાબર। તો આ જે ગુણધર્મો છે એના માટે રાસાયણિક ફેરફાર જરૂરી છે, બરાબર। હવે વાત કરીએ ભૌતિક ગુણધર્મોના માપન માટે કોઈ પણ રાસાયણિક ફેરફાર કરવો જરૂરી નથી, જેનું ઉદાહરણ મેં તમને અહીંયા સમજાવ્યું। અને રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો એના ઉદાહરણમાં જુદા જુદા પદાર્થની લાક્ષણિક પ્રક્રિયાઓ હોય છે, બરાબર। કે કોઈ પણ ધાતુની એસિડ સાથે કેવી પ્રક્રિયા થશે, બેઝ સાથે કેવી પ્રક્રિયા થશે, પાણી સાથે, પાણીની વરાળ સાથે, બરાબર, ઊંચા તાપમાને, નીચા તાપમાને। તો આ બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ છે અને જે રાસાયણિક ગુણધર્મોના ભાગરૂપે આપણે કરીએ છીએ। તો મિત્રો જ્યારે પણ આપણે રસાયણ વિજ્ઞાનીઓની વાત કરીએ તો આ જે રસાયણ વિજ્ઞાનીઓ છે એ કોઈ પણ પદાર્થની વર્તણૂક છે, એનું પ્રાકકથન છે કે એની વર્તણૂક કેવી હશે, એનો સ્વભાવ કેવો હશે, કોઈ સાથે કેવી પ્રક્રિયા કરશે, એ કેવો દેખાય છે, આ દરેક વસ્તુનું જે વર્ણન છે એ રસાયણ વિજ્ઞાનીઓ ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના આધારે કરે છે। એટલા માટે જ આ જે ગુણધર્મો છે એનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો જે રાસાયણિક ગુણધર્મો છે એનો અભ્યાસ તો અત્યારે શક્ય નથી, એ તો આપણે લેબની અંદર કરીશું, બરાબર। પરંતુ જે ભૌતિક ગુણધર્મો છે એના વિશે જાણકારી આપણે અહીંયા મેળવીશું। તો જ્યારે પણ આપણે વાત કરીએ ગુણધર્મોની તો આ જે ભૌતિક ગુણધર્મો છે એનું જથ્થાત્મક માપન જરૂરી છે, બરાબર, જથ્થાત્મક માપન જરૂરી છે। અને ઘણા બધા ભૌતિક ગુણધર્મો લંબાઈ, ક્ષેત્રફળ, કદ એ જથ્થાત્મક સ્વભાવ ધરાવે છે, એ જથ્થાત્મક સ્વભાવ ધરાવે છે, બરાબર। અને આ જથ્થાત્મક અવલોકન જ્યારે મારે કરવું હોય, કોઈ પણ ભૌતિક ગુણધર્મ છે એનો મારે જથ્થાત્મક અવલોકન કરવું હોય તો એના માટે મારે બે વસ્તુની જરૂર પડે છે, એક હોય એકમ અને બીજી છે સંખ્યા। સંખ્યા અને એકમ બે વસ્તુની જરૂર પડે છે। તમને ઉદાહરણ આપું કે ધારો કે મારે કોઈ ઓરડાની લંબાઈ માપવી છે, બરાબર। આ ઓરડાની લંબાઈ માપવી હોય તો હું માપું છું ઓરડાની લંબાઈ 6 મીટર એવું હોય, બરાબર। તો આ જે 6 છે 6 એને આપણે કહીએ છીએ સંખ્યા
અને આ જે પાછળ મેં એમ લખ્યું એટલે કે મીટર, એને આપણે કહીએ છીએ એકમ. તો આ બે વસ્તુની મદદથી આપણે કોઈ પણ જથ્થાત્મક ગુણધર્મને માપી શકીએ છીએ. બરાબર, આવી તો ઘણી બધી વસ્તુ છે, જેમ કે કદ. તો આપણે કહીએ કે ભાઈ મમ્મી આપણને કે દૂધ લઈને આવી, તો કેટલું દૂધ? તો 1 લીટર. તો આપણે જે એક બોલ્યા એ કહેવાય સંખ્યા, અને પાછળ બોલ્યા લીટર, એને આપણે શું કહીશું? તો એને આપણે કહીએ એકમ. બરાબર. તો મિત્રો અહીંયા આપણે સંખ્યા તો સમજી શકીએ છીએ, પરંતુ માપન માટેનું જો એકમ છે એના વિશે આપણે વધારે ડિટેલમાં જાણકારી મેળવવાની છે. બરાબર, વધારે વિસ્તૃત માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ માપન માટેના જે એકમ છે. બરાબર, માપન માટેની જે પદ્ધતિઓ છે એ બે પ્રકારની પદ્ધતિઓ છે. એક છે ઇંગ્લિશ પદ્ધતિ અને બીજી છે મેટ્રિક પદ્ધતિ. બરાબર, ફિઝિક્સની અંદર તમે થોડું અલગ રીતે ભણશો, પરંતુ આપણે અહીંયા એવું યાદ રાખવાનું છે કે માપન માટેની બે પદ્ધતિ છે, ઇંગ્લિશ પદ્ધતિ અને મેટ્રિક પદ્ધતિ. હવે ઇંગ્લિશ પદ્ધતિ વિશે તો વાત કરવાની નથી, પરંતુ વાત કરીએ મેટ્રિક પદ્ધતિ, તો આ મેટ્રિક પદ્ધતિનો ઉદ્ભવ ફ્રાન્સમાં 18મી સદીના ઉત્તરાર્ધમાં થયેલો અને તે વાપરવામાં વધારે અનુકૂળ હતી. ઇંગ્લિશ પદ્ધતિની સરખામણીમાં જે મેટ્રિક પદ્ધતિ છે એ વાપરવામાં વધારે અનુકૂળ હતી. કેમ? કારણ કે તેનો જે આધાર હતો એ આધાર દશાંશ પદ્ધતિ હતી. બરાબર, દશાંશ પદ્ધતિના આધારે આ મેટ્રિક પદ્ધતિ આપણે વાપરતા હતા. હવે પ્રશ્ન એવો થયો કે અલગ અલગ દેશના જે વૈજ્ઞાનિકો હતા એ પોતાની મરજી પ્રમાણે, પોતાને જે કન્વીનિયન્ટ હોય એ પ્રમાણે અલગ અલગ પદ્ધતિના આધારે માપન કરતા હતા અને એમના રિસર્ચો, એમની જે નવી નવી શોધો હોય એ કરતા હતા. હવે કોઈ એક જગ્યાએ મેટ્રિક પદ્ધતિથી કરે, કોઈ એક જગ્યાએ ઇંગ્લિશ પદ્ધતિથી કરે, એવી રીતે અલગ અલગ દેશના વૈજ્ઞાનિકો અલગ અલગ પદ્ધતિઓ વાપરીને માપન કરતા હતા. હવે થયું એવું કે દરેકની જે માપન પદ્ધતિ હતી એમાં કોઈ એક સમાનતા હતી નહીં. હવે જ્યારે કોઈ એક દેશનો વૈજ્ઞાનિક છે એ બીજા દેશના વૈજ્ઞાનિકની શોધનો આધાર લે તો એને પહેલા શું કરવું પડે કે માપનનું કન્વર્ઝન કરવું પડે. એને આ પદ્ધતિમાંથી આ પદ્ધતિમાં યુનિટને ફેરવવા પડે, એકમને ફેરવવા પડે. તો એટલા માટે આ જે વૈજ્ઞાનિક સમાજ છે એને માપનમાં સમાનતા લાવવા માટે, એકરૂપતા લાવવા માટે એક નવી પદ્ધતિ વિકસાવી. તો મિત્રો એ નવી પદ્ધતિ કઈ છે? તો એ નવી પદ્ધતિનું નામ છે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ઓકે, હવે આ જે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે તેને SI સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. એનું શોર્ટ નેમ છે SI. SI ને કહેવાય સિસ્ટમ ઇન્ટરનેશનલ. બરાબર, હવે જે SI શબ્દ છે ક્યાંથી આવ્યો? તો આ એક ફ્રેન્ચ ભાષામાં આ SI ને કહેવાય લી સિસ્ટમ ઇન્ટરનેશનલ ધ યુનિટ્સ. ઓકે, એટલે શોર્ટમાં આપણે કહીએ છીએ સિસ્ટમ ઇન્ટરનેશનલ. ઓકે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હવે આ કેવી રીતે, કઈ જગ્યાએ આ બનાવવામાં આવી તેની માહિતી અહીંયા તમને આપેલી છે. બરાબર, તો આ જે એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે તેને વજન અને માપનની 11મી સામાન્ય સભામાં 1875 માં પેરિસમાં હસ્તાક્ષર થયેલી મીટર કન્વેન્શન તરીકે ઓળખાય છે. તે ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે, જે CGPM તરીકે દર્શાવાય છે, તે ડિપ્લોમેટિક સંધિ છે. ઇન્ટર ગવર્મેન્ટલ ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો અર્થ શું થાય કે અલગ અલગ દેશોની વચ્ચે એક સંધિ કરવા માટે એક સંસ્થા બનાવેલી છે, જેના દ્વારા આ સિસ્ટમ ઇન્ટરનેશનલ ની રચના થયેલી છે. બરાબર, તો આમાં તમારે યાદ શું રાખવાનું છે મિત્રો? તો આમાં તમારે SI શબ્દ એટલે કે સિસ્ટમ ઇન્ટરનેશનલ કહેવાય. પછી CGPM નું આખું નામ શું? તો મિત્રો અહીંયા આપણે લખ્યું કે 11મી સામાન્ય સભા, વજન અને માપનની 11મી સામાન્ય સભા. એનો અર્થ શું થાય? અંગ્રેજીમાં એને શું કહેવાય? 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સ. વેઇટ એટલે વજન, મેઝર્સ એટલે માપન. ઓકે, 11th જનરલ કોન્ફરન્સ એટલે સામાન્ય સભા. તો 11th જનરલ કોન્ફરન્સ ઓન વેઇટ એન્ડ મેઝર્સ. આ CGPM નું આખું નામ શું? તો CGPM નું જે ફૂલ ફોર્મ છે એ ફ્રેન્ચ ભાષામાં દર્શાવેલું છે. બરાબર, અને આ ફ્રેન્ચ નું અંગ્રેજી મીનિંગ અહીંયા લખેલો છે, અને અંગ્રેજી જે લખ્યું છે એનું ગુજરાતી અહીંયા આપણે દર્શાવ્યું છે 11મી સામાન્ય સભા. સમજી ગયા? તો CGPM બરાબર થાય કોન્ફરન્સ જનરલ ડેશ પોઈન્ટ્સ ઇટ મેઝર્સ. ઓકે, CGPM. બરાબર, તો તમને કદાચ પૂછાય, આવું તો પૂછે નહીં, પણ કદાચ VSQ ની અંદર પૂછી નાખે CGPM નું આખું નામ લખો તો આપણે આ લખવાનું. બરાબર, હવે આગળ વધીએ કે આ SI પદ્ધતિમાં શું હોય છે? તો SI પદ્ધતિની અંદર 7 પાયાના એકમો છે. ઓકે, SI પદ્ધતિની અંદર પાયાના 7 એકમો છે, અને આ એકમોનો 7 મૂળભૂત વૈજ્ઞાનિક રાશિઓને લગતા એકમો છે. ફરીથી મિત્રો,
હવે જે વસ્તુ યાદ રાખવાની છે જે ખૂબ જ અગત્યનું છે કે એસઆઈ પદ્ધતિની અંદર 7 પાયાના એકમો છે અને આ જેટલા પણ 7 એકમો છે તેની 7 વૈજ્ઞાનિક રાશિઓ છે અને અન્ય ભૌતિક રાશિઓ જેવી કે ઝડપ, કદ, ઘનતા વગેરે આ રાશિઓમાંથી એટલે કે આ જે 7 રાશિઓ છે એના પરથી બનાવવામાં આવે છે. તો એ 7 પાયાના એકમ કયા અને આ 7 વૈજ્ઞાનિક રાશિ કઈ, તો એનું આ ટેબલ તમને આપ્યું છે. પાયાની ભૌતિક રાશિઓ લંબાઈ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ લેન્થ, એના પરથી સંજ્ઞા આવે L અને SI એકમ છે મીટર. આ SI એકમ છે બરાબર, જે મેં તમને વાત કરી 7 પાયાના એકમ, એમાંનો પહેલો એકમ છે મીટર, લંબાઈનો એકમ આવે મીટર અને તેની સંજ્ઞા છે m. તેવી જ રીતે અહીંયા છે દળ, એને અંગ્રેજીમાં કહેવાય માસ, એના પરથી સંજ્ઞા છે m, એનો SI એકમ છે કિલોગ્રામ, કિલોગ્રામનો એકમ આવે kg. ઓકે, આ સંજ્ઞાના એકમો છે, આ ભૌતિક રાશિના એકમો છે. સમજી ગયા? સમય એને આપણે કહીએ અંગ્રેજીમાં ટાઈમ, સંજ્ઞા છે t, સ્મોલ લેટર માંથી લખવાનો, યાદ રાખવાનું. SI એકમ છે સેકન્ડ અને એકમની સંજ્ઞા છે s. તેવી જ રીતે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ કહેવાય એને અંગ્રેજીમાં. ઓકે, અને એનો સંજ્ઞા છે I અને એનો SI એકમ આવે એમ્પિયર, એની સંજ્ઞા છે કેપિટલ A. તેવી જ રીતે ઉષ્માગતિકીય તાપમાન, થર્મોડાયનેમિક્સ ટેમ્પરેચર, એનો એકમ છે કેપિટલ T, એનો એકમ છે કેલ્વિન. આપણે જનરલી સેલ્સિયસમાં ટેમ્પરેચર માપીએ છીએ, ડિગ્રી સેલ્સિયસ ની અંદર, બરાબર, પણ SI એકમ યાદ રાખજો, ટેમ્પરેચરનો SI એકમ, તાપમાનનો SI એકમ કહેવાય કેલ્વિન, એની સંજ્ઞા છે K. તેવી જ રીતે પદાર્થનો જથ્થો, એની સંજ્ઞા છે N, સ્મોલ લેટરમાં N લખવાનો, એનો એકમ છે મોલ અને એની સંજ્ઞા છે MOL, મોલ. તેવી જ રીતે પ્રદીપ્ત તીવ્રતા, એની સંજ્ઞા છે IV અને પ્રદીપ્ત તીવ્રતાને અંગ્રેજીમાં કહેવાય લ્યુમિનસ ઇન્ટેન્સિટી. ઓકે, લ્યુમિનસ ઇન્ટેન્સિટી, હા, એની સંજ્ઞા છે IV, એનો SI એકમ છે કેન્ડેલા અને એની સંજ્ઞા છે CD. સમજી ગયા? તો મિત્રો, આ મેં તમને 7 SI એકમ ને એની ભૌતિક રાશિઓ વિશે જણાવ્યું. તો તમને કોઈ ઉઠાડીને પણ પૂછે ને તો સવારમાં તમને યાદ હોવું જોઈએ, બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે, ખૂબ જ અગત્યનું છે, કારણ કે આની ઉપરથી ઘણી બધી વસ્તુઓ તમે આગળ શીખવાના છો. હવે આગળ આપણે ભણીએ તો આ SI પદ્ધતિમાં ગુણક અને ઉપગુણક દર્શાવવા પૂર્વક વપરાય છે. ગુણક અને ઉપગુણક દર્શાવવા માટે શું વપરાય છે? પૂર્વક વપરાય છે. કયા કયા પૂર્વકો વપરાય છે? તો આ મેં તમને 20 જેટલા પૂર્વક, આશરે 20 જેટલા પૂર્વકોનું અહીંયા ટેબલ આપ્યું છે, એ પણ તમારે કમ્પલસરી યાદ રાખવાનું છે, બરાબર? તો અહીંયા તમને આપ્યું છે 10 ની -24, 10 ની -24 તો કહેવાય યોક્ટો, 10 ની -21 બરાબર કહેવાય ઝેપ્ટો, 10 ની -18 બરાબર કહેવાય એક્ટો. અહીંયા બાજુમાં એમની સંજ્ઞા આપેલી છે, બરાબર? 10 ની સંજ્ઞા કદાચ યાદ નહીં રાખો તો ચાલે, પણ તમને આ પૂર્વક અને એના ગુણક યાદ હોવા જોઈએ ખાસમ ખાસ, બરાબર? પછી 10 ની -15 બરાબર ફેમ્ટો, 10 ની -12 બરાબર પીકો, 10 ની -9 બરાબર નેનો, 10 ની -6 બરાબર માઇક્રો, 10 ની -3 બરાબર મિલી, 10 ની -2 બરાબર સેન્ટી, 10 લખ્યું હોય 10 ની -1 તો ડેસી ને 10 બરાબર ડેકા. હવે આગળ વધીએ તો આ બધા નેગેટિવ ઘાત વાળા હતા, બરાબર? હવે પોઝિટિવ વાળા લઈએ. 10 ની 2 આપી હોય તો હેક્ટો, 10 ની 3 હોય તો કિલો, 10 ની 6 હોય તો મેગા, 10 ની 9 હોય તો ગીગા, 10 ની 12 હોય તો ટેરા, 10 ની 15 હોય તો પેટા, 10 ની 18 હોય તો એક્ટા અને 10 ની 21 હોય તો ઝેટા અને 10 ની 24 હોય તો યોટા, બરાબર? તો આ ટેબલ તમને યાદ હોવું જોઈએ. ફરીથી જો તમારે મિનિમમ ક્યાં સુધી યાદ રાખવું પડે તો આ બાજુ 10 ની -12 એટલે પીકો સુધી અને આ બાજુ 10 ની 12, 10 ની -12 થી લઈને 10 થી 12 સુધીની જે પૂર્વક છે, ગુણક છે, એ તમને યાદ હોવા જોઈએ, બરાબર? કારણ કે આગળ તમે જી કે નીટ ની એક્ઝામ આપવા બેસો તો આમાંથી ઘણા બધા પૂર્વક ને એનો ઉપયોગ કરવો પડે છે, બરાબર? તો આ મેં તમને આજે સમજાવ્યું એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, બરાબર? તો મિત્રો, હવે આપણે ભૌતિક રાશિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે જોઈશું દળ અને વજન વિશે. તો દળ કોને કહેવાય? તો પદાર્થનું દળ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. તો કોઈ પણ પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને કહે છે દળ, એટલે કે માસ.
અને પદાર્થનું દળ અચળ હોય છે, પદાર્થનું દળ બદલાતું નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો પદાર્થનું દળમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આવતો નથી. ને પદાર્થનું જે દળ છે એ વૈશ્લેષિક તુલા વડે નક્કી કરી શકાય છે. આપણે જે વજન કાંટો કહીએ ને, બસ એવી જ રીતે વજન કાંટાની મદદથી આપણે પદાર્થનું દળ છે એ માપી શકીએ છીએ. અને દળનો જે એકમ છે એ કિલોગ્રામ છે, જે આપણે હમણાં એસઆઈ પદ્ધતિમાં જોયું તે પ્રમાણે, અને તેનો નાનો એકમ ગ્રામ છે. અને આપણે સૌ જાણીએ છીએ 1 કિલોગ્રામ બરાબર થાય 1000 ગ્રામ. બરાબર. હવે વાત કરીએ વજનની. તો વજન એટલે કે વેઇટ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ, કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. કોઈ પણ પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે. ને પદાર્થનું વજન એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, એક સ્થળેથી બીજા સ્થળે જાઓ તો પદાર્થનું વજન છે બદલાય છે. કેમ બદલાય છે? તો પદાર્થનું વજન એ ગુરુત્વાકર્ષણ બળ પર નિર્ભર કરે છે. બરાબર. અને આ જે ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત હોવાથી તે વજન છે એક સ્થળેથી બીજા સ્થળે જતા બદલાય છે. આપણે 9મા ધોરણની અંદર ભણી ગયા W બરાબર mg. તો કોઈ પણ પદાર્થનું વજન માપવું હોય તો તેનું સૂત્ર છે W બરાબર mg. આ જે નાનો g છે એની વેલ્યુ છે 9.8. એટલે કે આ જે દળ છે એ દળ સાથે આપણે સ્મોલ g ની વેલ્યુ મલ્ટીપ્લાય કરીએ તો આપણને વજન મળે છે. મિત્રો, આમ તો આપણને એવું શીખવાડેલું છે કે સ્મોલ g ની વેલ્યુ 9.8 લેવાની, 9.8 લેવાની હોય. બરાબર, મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ સ્મોલ g ની વેલ્યુ છે એ આપણે પૃથ્વી પર અલગ અલગ સ્થળે જઈએ તો પણ બદલાય જ છે, પરંતુ આ જે વેલ્યુ છે એમાં બહુ જ ઓછો ફરક આવે છે. એટલા માટે આપણે વેલ્યુને 9.8 સ્વીકારેલી છે. બાકી આપણે અલગ અલગ સ્થળે જઈએ તો એ વેલ્યુમાં પણ ફરક આવે છે. બરાબર. અને બદલાતી વેલ્યુ સાથે, સ્મોલ g ની બદલાતી વેલ્યુ સાથે આ જે વજન છે એ પણ બદલાય છે. એટલા માટે જે વજન છે કોન્સ્ટન્ટ હોતું નથી. બરાબર. તો આ વાત તમારે અહીંયા શીખવાની છે. હવે આપણે જોઈએ કદ. કદને કહેવાય વોલ્યુમ. તો કોઈ પણ પદાર્થ વડે અવકાશમાં રોકાયેલ જગ્યાને, કોઈ પણ પદાર્થ વડે અવકાશમાં રોકાયેલ જગ્યાને આપણે કહીએ છીએ કદ. અને કદ માપવું હોય, ધારો કે આપણને ક્યુબ આપ્યો છે. બરાબર. હવે આ ક્યુબનું કદ માપવું છે તો એનું સૂત્ર શું આવે? L ક્રોસ B ક્રોસ H. L ક્રોસ B ક્રોસ H. બરાબર. તો સામાન્ય ભાષામાં કેવું હોય? તો હવે ક્યુબ છે. બરાબર. તો એની બધી જ બાજુઓ સમાન હોય, એની લંબાઈ સમાન હોય. તો આપણે અહીંયા શું લઈ લીધું? L ક્યુબ, લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આપણે શોર્ટમાં લખ્યું લંબાઈનો ઘન. લંબાઈનો ઘન એટલે મેં લંબાઈની જગ્યાએ એનો સિમ્બોલ લખ્યો L ક્યુબ. બરાબર. હવે એનો SI એકમ શોધવું હોય તો શું નીકળશે? SI એકમ. તો લંબાઈનો SI એકમ શું આવે? તો આપણે હમણાં પેલું ટેબલ યાદ કરો 7 રાશિઓનું ટેબલ. એમાં સૌથી પહેલી રાશિ હતી લંબાઈ. એનો એકમ શું લખ્યો તો? મીટર. બરાબર ને? તો અહીંયા લંબાઈની જગ્યાએ આપણે લખીએ મીટર. હવે લંબાઈનો ઘન છે એટલા માટે મીટરનો પણ શું આવશે? ઘન, મીટર ક્યુબ. તો કદનો SI એકમ આવશે મીટર ક્યુબ. બરાબર. તો મગજમાં ફિક્સ કરી લો. કદનો SI એકમ શું છે? મીટર ક્યુબ. અને તેવી જ રીતે નાનો એકમ કયો આવે? તો નાનો એકમ આવે સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ. સેન્ટીમીટર ક્યુબ અથવા તો ડેસીમીટર ક્યુબ એ કદનો નાનો એકમ છે. અને હવે આગળ આપણે વાત કરીએ તો કોઈ પણ પ્રવાહીનું જ્યારે કદ માપવું હોય તો જનરલી આપણે કદ માપવા માટે કયો યુનિટ વાપરીએ છીએ? તો લીટર. તો આપણા મગજમાં ફિક્સ હોય કે કદ માપવાનો SI એકમ છે લીટર. અને એક્ઝામમાં પણ આપણે એવું જ લખીને આવીએ, પરંતુ એવું નથી. આ એક બહુ જ પ્રચલિત એકમ છે. બરાબર, લીટર. તો પ્રવાહીનું કદ માપવાનો એકમ કયો છે? લીટર. એ પ્રચલિત છે પણ SI એકમ નથી. મગજમાં યાદ રાખો કે કદ માપવાનો SI એકમ છે મીટર ક્યુબ. બરાબર. SI એકમ અલગ હોય છે, પ્રચલિત એકમ અલગ હોય છે. તો આપણે યાદ રાખવું પડે. બરાબર. હવે આગળ આપણે જોઈએ છે તો ખૂબ જ અગત્યનો ભાગ તમને અહીંયા શીખવાડું છું. તો અહીંયા એક ક્યુબ ડ્રો કરેલો છે. બરાબર. હવે એની અંદર મેં શું કર્યું છે? તો એને 100 ખાનામાં વિભાજિત કરી દીધું. એના 100 ટુકડાઓ કરી દીધા. બરાબર. આવા 100 ટુકડાઓ કરી નાખ્યા. હવે આ જે એક ચોરસ તમે અહીંયા જોઈ શકો છો. આ એક ચોરસનું માપ કેટલું છે? તો 1 સેન્ટીમીટર. બરાબર. આવા કેટલા ચોરસ છે? તો અહીંયા જોશો 1 2 3 4 5 6 7 8 9 10. 10 ખાના છે આવા
એક ખાનાનું માપ છે 1 સેન્ટીમીટર, તો આ 10 ખાનાનું માપ કેટલું થાય? 10 સેન્ટીમીટર. ને 10 સેન્ટીમીટર બરાબર થાય 1 ડેસીમીટર. 10 સેન્ટીમીટર બરાબર થાય 1 ડેસીમીટર. યાદ રાખો મિત્રો, 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. બરાબર. તો જો આપણે અહીંયા લખીએ L ક્રોસ B ક્રોસ H, એટલે કે કોઈ પણ ક્યુબ છે એનું કદ માપવું હોય મારે, કદ, તો આની એક બાજુનું માપ 10, B નું માપ 10, H નું માપ 10, તો કેટલું થાય? 1000 સેન્ટીમીટર ક્યુબ. બરાબર. તો અહીંયા આપણે લખ્યું છે ને કદ બરાબર શું? 1000 સેન્ટીમીટર ક્યુબ. ક્યાંથી આવ્યું? અહીંયાથી આવ્યું. બરાબર. 10 સેન્ટીમીટર તો 1000 સેન્ટીમીટર ક્યુબ. 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર શું થાય? 1000 ml. ને 1000 ml બરાબર થાય 1 ડેસીમીટર ક્યુબ. ને 1 ડેસીમીટર ક્યુબ બરાબર આપણે શું લેવાય? 1 લીટર. બરાબર. તો એક બેઝિક રિલેશન તમારે યાદ રાખવાનું છે. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર. ઓકે. તો જ્યારે આપણે કદ માપીએ છે તો કદ શું આવે? 1000 સેન્ટીમીટર ક્યુબ. ને 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર લખાય 1000 ml. ને 1000 ml બરાબર લખાય 1 ડેસીમીટર ક્યુબ. ને 1 ડેસીમીટર ક્યુબ બરાબર આપણે લખી શકીએ 1 લીટર. બરાબર. તો આ દરેક યુનિટ છે એ તમારે યાદ રાખવાના. આ જે રિલેશન, સંબંધ, બે એકમ વચ્ચેનો જે સંબંધ દર્શાવ્યો છે એ પણ તમારે યાદ રાખવાનો છે. આગળ આપણે આના ઘણા બધા દાખલા કરીશું, તેમાં ઘણું બધું ઉપયોગી નીવડશે. બરાબર. અને કોઈ પણ દ્રાવણનું કદ માપવા માટે, કોઈ પણ દ્રાવણનું જે કદ માપવું હોય તો અંકિત નળાકાર બ્યુરેટ અને પીપેટની હેલ્પથી આપણે માપી શકીએ છીએ. આ પીપેટ શું કહેવાય, બ્યુરેટ શું કહેવાય, એ તમે લેબમાં જશો એટલે તમને જોવા મળે. અને જો મારે કોઈ પણ દ્રાવણ છે એનું કદ માપવું હોય, જ્ઞાત કદ લેવું હોય, કે ધારો કે 1 લીટર 2 લીટર, તો જ્ઞાત કદ લેવા માટે જે સાધન છે એનું નામ છે કદ માપક ફ્લાસ્ક. એ કદ માપક ફ્લાસ્કની મદદથી આપણે કોઈ પણ દ્રાવણનું જ્ઞાત કદ લઈ શકીએ છીએ. બરાબર. તો આપણે વાત કરી દળ, વજન, કદની. હવે આપણે આગળ વધીશું ઘનતા તરફ. ઘનતા એટલે કે ડેન્સિટી. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને, એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે કહીએ છીએ ઘનતા. અને ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. તો મિત્રો આનો SI એકમ શું બનશે? SI એકમ શું બને? ચલો બતાવો. તો SI એકમ શેના પરથી બને? તો ઓલવેઝ યાદ રાખો, એકમ ઓલવેઝ સૂત્ર પરથી બને. જો આપણને સૂત્ર આવડતું હોય તો એના પરથી આરામથી આપણે એકમ લખી શકીએ. તો આ દળનો એકમ શું આવે? દળનો એકમ SI એકમ છે કિલોગ્રામ. બરાબર. ટેબલમાં જો યાદ કરો, તમે લખ્યું છે ને ટેબલ. અને કદનો એકમ હમણાં તમને શીખવાડ્યો, કદનો એકમ આવે મીટર ક્યુબ. તો કદની જગ્યાએ લખો મીટર ક્યુબ. તો ઘનતાનો SI એકમ આવે કિલોગ્રામ અપોન મીટર ક્યુબ. બરાબર. અને બીજી વસ્તુ તમે આવી રીતે પણ દર્શાવી શકો, કિલોગ્રામ મીટર -3. આ -3 કેમ લખ્યું? તો યાદ રાખવાનું, આ તમને આવડતું પણ હોઈ શકે કે જ્યારે પણ છેદની કોઈ સંખ્યા છે એ આપણે અંશમાં લઈ જઈએ તો એનો જે ઘાતાંક છે, એનો જે પાવર છે, એ એની સાઇન ચેન્જ થઈ જાય. એ ધન હોય તો ઋણ થઈ જાય, અને ઋણ હોય તો ધન થઈ જાય. તો અહીંયા +3 છે તો ઉપર જશે તો શું થઈ જશે? -3. બરાબર. હવે આપણે વાત કરીએ નાનો એકમ. તો કિલોગ્રામનો નાનો એકમ આવે ગ્રામ, ને મીટરનો નાનો એકમ આવે સેન્ટીમીટર ક્યુબ. તો જે ઘનતા છે એ ઘનતાનો નાનો એકમ આવે ગ્રામ સેન્ટીમીટર, ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અહીંયા લખવાનું માઈનસ, જો રહી ગયું હતું, આવી ભૂલ ન થવી જોઈએ. ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. બરાબર. મિત્રો આ જે નાનો એકમ છે જનરલી રાસાયણિક પ્રક્રિયા થતી જે લેબોરેટરી છે, લેબોરેટરીની અંદર, રસાયણ વિજ્ઞાનની લેબોરેટરીની અંદર આ નાના એકમોનો વપરાશ થાય છે. અને યાદ રાખવાનું, કોઈ પણ પદાર્થની ઘનતા છે એ શેના ઉપર આધારિત છે? તો તેની અંદર જે રહેલા કણો છે, પદાર્થની અંદર રહેલા જે કણો છે એ કેટલા એકબીજાની પાસે રહેલા છે તેના આધારે ઘનતા નક્કી થાય છે. જો કણો એકબીજાથી નજીક હોય, તો જે ઘનતા છે એ વધારે હશે. ને જે કણો એકબીજાથી દૂર હોય તો ઘનતા કેવી હોય? ઓછી. તો કણો જેટલા પાસે એટલી ઘનતા વધારે, ને કણો જેટલા દૂર એટલી ઘનતા ઓછી. બરાબર. તો અહીંયા આપણે 4 ભૌતિક રાશિઓ વિશેનો અભ્યાસ કર્યો. હવે 5મી ભૌતિક રાશિ જોઈશું.
હવે આ પાંચમી ભૌતિક રાશિ છે તાપમાન એટલે કે ટેમ્પરેચર. તો તાપમાનના ત્રણ સામાન્ય માપક્રમ છે. તાપમાનના ત્રણ સામાન્ય માપક્રમ છે. કયા કયા ત્રણ? તો કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ એટલે કે અંશ સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ એટલે કે અંશ ફેરનહીટ. તો મિત્રો આ ત્રણે ત્રણ વચ્ચેનો જે સંબંધ છે એ તો આપણે જોઈશું જ, પણ થોડીક બેઝિક જાણકારી છે, બરાબર? કહેવાય ને કે સામાન્ય જ્ઞાન એ આપણે થોડા મેળવી લઈએ કે પાણીનું ઉત્કલન બિંદુ જો કેલ્વિનમાં લેવું હોય તો કેલ્વિનમાં પાણીનું ઉત્કલન બિંદુ કેટલું આવે? તો લખાય 373.15 કેલ્વિન, 373.15 કેલ્વિન. ને એ જ પાણીનું ઉત્કલન બિંદુ સેલ્સિયસમાં લખવું હોય, અંશ સેલ્સિયસમાં તો લખાય 100 ડિગ્રી સેલ્સિયસ, ને ફેરનહીટમાં લખવું હોય તો 212 ડિગ્રી ફેરનહીટ, 212 ડિગ્રી ફેરનહીટ, બરાબર? તેવી જ રીતે માનવ શરીરનું તાપમાન જો કેલ્વિનમાં લખવું હોય તો 310.15 કેલ્વિન, અંશ સેલ્સિયસમાં લખવું હોય તો 37 ડિગ્રી સેલ્સિયસ, ને ફેરનહીટમાં લખવું હોય તો 98.6 ડિગ્રી ફેરનહીટ ગણાય. તેવી જ રીતે ઓરડાનું તાપમાન લેવું હોય તો 298.15 કેલ્વિન કેલ્વિનમાં, ડિગ્રી સેલ્સિયસમાં લખવું હોય તો 25 ડિગ્રી સેલ્સિયસ, એન્ડ અંશ ફેરનહીટમાં લખવું હોય તો 77 ડિગ્રી ફેરનહીટ લખાય, એટલે 77 ડિગ્રી ફેરનહીટ. તેવી જ રીતે મિત્રો પાણીનું ઠાર બિંદુ લખવું હોય, ઠાર બિંદુ, તો કેલ્વિનમાં આવે 273.15 કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસમાં આવે 0 ડિગ્રી સેલ્સિયસ, અને ફેરનહીટમાં આવે 32 ડિગ્રી ફેરનહીટ, 32 ડિગ્રી ફેરનહીટ, બરાબર? તો આ તમને મેં અહીંયા ત્રણે ત્રણ ની અંદર આ જે ત્રણે ત્રણ સામાન્ય માપક્રમ છે એની અંદર જે ઉત્કલન બિંદુ છે, ઠાર બિંદુ છે, માનવ શરીરનું તાપમાન છે એ જણાવ્યું. આ તમારે ખાસ યાદ રાખવું પડશે કારણ કે આ VSQ માં પૂછાય છે, બરાબર? હવે હું તમને આ બધા વચ્ચેનો જે સંબંધ છે એ દર્શાવીશ કે ભાઈ ફેરનહીટને ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય, ડિગ્રી સેલ્સિયસને ફેરનહીટમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવાય, બરાબર? ને બીજી બધી વાતો એના સમ્સ છે એ સમ્સ પણ આપણે અત્યારે કરીશું. તો મિત્રો હવે તમે અહીંયા ફોર્મ્યુલા આપેલા છે. આ ફોર્મ્યુલાની હેલ્પથી આપણે ડિગ્રી ફેરનહીટ ને ડિગ્રી સેલ્સિયસનું એકબીજામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. અને આ ફોર્મ્યુલાની મદદથી જો તાપમાન ડિગ્રી સેલ્સિયસ કે કેલ્વિનમાં આપ્યું હોય તો એમનું આપણે એકબીજામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. તો આ ફોર્મ્યુલા છે ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, બરાબર? જો સેલ્સિયસમાં તાપમાન આપ્યું હોય ડિગ્રી સેલ્સિયસમાં અને ફેરનહીટમાં રૂપાંતરણ કરવાનું હોય તો અહીંયા વેલ્યુ મૂકો, તો આગળ સાદુરૂપ આપો તો તમને જવાબ મળી જશે. તેવી જ રીતે જો તમને ડિગ્રી ફેરનહીટમાં આપ્યું હોય અને સેલ્સિયસમાં ફેરવવું હોય તો અહીંયા તમે વેલ્યુ મૂકી દો, તમારો જવાબ આવી જશે. અને આ જે સૂત્ર છે કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15, આની મદદથી આપણે કેલ્વિનનું રૂપાંતર ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતર કેલ્વિનમાં કરી શકીએ છીએ. તો હું તમને મિત્રો એકાદ બે એક્ઝામ્પલ આપીને પણ સમજાવું, બરાબર? તો અહીંયા સપોઝ તમને એક્ઝામ્પલ આપ્યું છે કે 25 ડિગ્રી સેલ્સિયસ છે, એનું રૂપાંતર ડિગ્રી ફેરનહીટમાં કરો, તો ડિગ્રી સેલ્સિયસનું રૂપાંતર ફેરનહીટમાં કરવાનું છે. આ વાળું ફોર્મ્યુલા તમે યુઝ કરશો. ફોર્મ્યુલા શું કહે છે? ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32, બરાબર? સો ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 કેટલા ડિગ્રી સેલ્સિયસ આપ્યા છે? 25 ડિગ્રી સેલ્સિયસ ને તમારે કન્વર્ટ કરવાના છે. 5 5 25, 9 5 9 5 45 પ્લસ 32, તમારો જવાબ આવે 77 ડિગ્રી ફેરનહીટ. મિત્રો આપ સૌ કેલ્સી નો પણ વપરાશ કરી શકો છો. 11th સાયન્સ ની અંદર કેલ્ક્યુલેટર વાપરી શકાય છે, બરાબર? હવે આ જ સમ ની અંદર તમને એવું કીધું હોય કે 25 ડિગ્રી સેલ્સિયસ છે, 25 ડિગ્રી સેલ્સિયસ નું રૂપાંતરણ કેલ્વિનમાં કરો તો 25 ડિગ્રી સેલ્સિયસ છે, આપણે આ ફોર્મ્યુલા વાપરીશું કેલ્વિન બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15, 25 ડિગ્રી સેલ્સિયસ આપ્યા છે, એમાં 273.15 એડ કરી દો તો આન્સર આવશે 298
0.15 કેલ્વિન. તો આ રીતે આપણે એકબીજાનું રૂપાંતરણ કરી શકીએ છીએ. આવી જ રીતે તમને એવું કીધું હોય 77 ડિગ્રી ફેરનહીટ છે. આ 77 ડિગ્રી ફેરનહીટ નું રૂપાંતરણ ડિગ્રી સેલ્સિયસ ની અંદર કરો. બરાબર? તો આ ફોર્મ્યુલાનો તમારે યુઝ કરવાનો છે. કેવી રીતે કરશો? ડિગ્રી ફેરનહીટ બરાબર 9/5 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 32. કેટલા આવ્યા છે? 77 ડિગ્રી ફેરનહીટ 9/5 ડિગ્રી સેલ્સિયસ શોધવાના છે આપણે. પ્લસ 32 ભાગુ સબા ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી. તો પહેલા શું આવે? અહીંયા આપ્યા છે ટર્મ્સ પ્રમાણે આવે. પહેલા આપણે સરવાળો છે એનું સ્વરૂપ કરી નાખીશું. એટલે 32 ને સામેની બાજુ મોકલી દો તો પ્લસ 32 છે એ સામે જશે તો માઈનસ 32 થઈ જાય. તો 77 માંથી 32 બાદ કરો તો અહીંયા આવશે 9/5 ડિગ્રી સેલ્સિયસ. બરાબર? તો 77 માંથી 32 બાદ કરો તો આવે 45 9/5 ડિગ્રી સેલ્સિયસ. હવે આ 5 છે સામેની બાજુ જશે, છેદમાં છે તો ઉપર અંશમાં જશે, અને 9 અંશમાં છે તો છેદમાં જશે. 9 5 45 5 5 25. તો જવાબ આવશે 25 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે તમે ડિગ્રી સેલ્સિયસ નું ડિગ્રી ફેરનહીટમાં ને સેલ્સિયસ નું ફેરનહીટમાં કે કેલ્વિનમાં રૂપાંતરણ કરી શકો છો. બરાબર? મિત્રો આજનો લેક્ચર ખૂબ જ અગત્યનો છે. આપણે શરૂઆતથી વાત કરીએ તો શરૂઆતની અંદર આપણે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશે જોયું. ત્યારબાદ આપણે ભૌતિક ગુણધર્મો છે તેનું માપન કેવી રીતે કરવું જોઈએ તેના વિશે માહિતી મેળવી. અને ત્યારબાદ જે એસઆઈ પદ્ધતિ છે એની પહેલા આપણે જોયું હતું મેટ્રિક પદ્ધતિ અને ઇંગ્લિશ પદ્ધતિ, અને બાદમાં આપણે જોયું હતું એસઆઈ પદ્ધતિ વિશે. એસઆઈ પદ્ધતિના 7 એકમો 7 રાશિઓ. બરાબર? તે પણ આપણે ડિસ્કસ કર્યું. અને એની બાદમાં જે જુદા જુદા પ્રકારની ભૌતિક રાશિઓ છે, દળ, કદ, પછી યાદ કરો જલ્દી, વજન, ઘનતા, પાછું છે તાપમાન. આ 5 ભૌતિક રાશિઓ વિશે જોયું. ઓકે? તો ખૂબ જ અગત્યનો લેક્ચર છે. તો મિત્રો આવી જ રીતે સરળ ભાષામાં કેમિસ્ટ્રી ભણવા માટે કાર્નોટ એકેડમી જોઈન કરો. તમને વેબસાઇટનું નામ પણ નીચે આપેલું છે. નીચે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વેબસાઇટનું નામ લખેલું છે. સાથે સાથે મિત્રો અંદર ફોર્મની લિંક પણ જોડેલી છે. તો એ ફોર્મની લિંક ઉપર ક્લિક કરો અને આજે જ એડમિશન લો કાર્નોટ એકેડમીમાં. અને બધા જ વિષય બાયોલોજી, ફિઝિક્સ, મેથ્સ દરેક વિષયને સરળતાથી ભણો અને આખું વર્ષ ભણો. તો મળીએ છીએ આવતા લેક્ચરમાં નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.